નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીમાં ડૂબી જતા યુવાનનું મોત. ચૈત્ર મહિનાનો અંતિમ રવિવાર હોય 30 ઉપરાંત ચારણ પરિવારના સભ્યો પિતૃશ્રાદ્ધ અર્થે તીર્થ ક્ષેત્ર ચાંદોદ આવ્યા હતા. નરોડા પાટિયા ચરણવાસ અમદાવાદથી પધારેલા પરિવારજનોની સાથે અન્ય સ્વજનો મોડાસાથી આવ્યા હતા. વિધિ વિધાન પતાવી જીવનનાથ ઘાટના કિનારે પરિવારજનો સ્નાન કરી રહ્યા હતા. તે વેળાએ પાણીનો અંદાજ નહીં રહેતા બે યુવાનો નદીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. બચાવો બચાવોની બૂમો પાડતા કિનારે હાજર નાવિકોએ વાંસ લંબાવતા એક યુવાન બચી જવા પામ્યો હતો. જ્યારે પરિવાર સાથે આવેલો અને મોડાસા સંબલપુર કોર્ટની બાજુમાં ચારણવાસ વિસ્તારમાં રહેતો યુવાન નરેન્દ્ર ચારણ જોતજોતામાં પાણીમાં લાપતા બન્યો હતો. દોડી આવેલા અન્ય નાવિક શ્રમજીવીઓએ નદીમાં જંપલાવી શોધખોળ હાથ ધરી ગેરફ્ટ થયેલા યુવાનને મામલતે બહાર કાઢી ચાંદોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. પરંતુ સારવાર અપાય તે પહેલા જ તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે ચાંદોદ પોલીસને જાણ કરાતા જાહેરાતના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી યુવાનના મૃતદેહને ડભોઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. મોડાસા સંબલપુર કોર્ટની બાજુમાં ચારણવાસ વિસ્તારમાં રહેતો અને ધોરણ 10માં અભ્યાસ કરતા યુવાન નરેન્દ્ર ઉર્ફે નંદુ સુરેશભાઈ ચારણ ઉંમર વર્ષ 15ના મોતની ઘટનાથી પરિવાર ભારે આક્રાંત સાથે શોકાતુર બન્યો.